વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 ની અંદર સંસ્કૃતમાં ગદ્ય 2 દિષ્ટયા ગૌગ્રહણમ શતમ એટલે કે ગાયોનું અપહરણ સુખાંતત્રયસ્ય પંચરાત્ર અને અર્ચિતા છે ભાસ એનો આગળ આપણે અભ્યાસ કરીશું. કાલે આપણે જોયું કે વિરાટ રાજાની ગાયોને કૌરવો ભાગી ગયા ત્યારે અર્જુન છે એ પોતાના સ્મશાન ભૂમિની અંદર છુપાવેલા બાણ લઈ અને એ જે ગાયો હાકી ગયા હતા કૌરવો એને એ ભગાડી કાઢે છે અને ગાયોને પાછી ચાવી આપે છે. આપણે જોઈએ પાના નંબર 51 પર બૃહન્નલા અર્જુન કહે છે અભિમન્યુ સુખમ આસ્તે તેજન્ની, હે અભિમન્યુ તારી માતા સુખી છે? અભિમન્યુ કહે છે કથમ કથમ શા માટે, જનની નામ માતાને પણ નામથી, કિમ ભવાન ધર્મરાજો ને ભીમસેનો ધનંજય યન્મા પિતૃવત આક્રમ્ય સ્ત્રીગતામ પૃચ્છસે કથા. કિમ ભવાન ભવાન તમે શું તમે ધર્મરાજ છો, ધર્મરાજ એટલે યુધિષ્ઠિર, ભીમસેન ભીમસેન છો, ધનંજય એટલે અર્જુન છો, ધનંજય એટલે અર્જુન, અર્જુનનું એક નામ ધનંજય પણ હતું. યન્મા જે મને પિતૃવત આક્રમણ પિતાની જેમ આક્રમણ કરીને સ્ત્રીગતા સ્ત્રીઓના સમાચાર કથા મેળવીની વાર્તા સમાચાર પૂછશે પૂછો છો. ફરીથી બે સમાન બૃહન્નલા અભિમન્યુ તારી માતા સુખી છે ને પ્રશ્ન પૂછે છે. એટલે અભિમન્યુ કહે છે પ્રથમ કથમ શા માટે માતાને પણ નામથી એટલે માતાને પણ નામથી બોલાવવામાં આવે છે એમ. શું તમે ધર્મરાજ છો, યુધિષ્ઠિર છો, ભીમસેન છો કે અર્જુન છો જે મને પિતાની જેમ આક્રમણ કરીને સ્ત્રીઓના વિશે પૂછો છો, સ્ત્રીઓના વિશે સમાચાર પૂછો છો? શું તમે યુધિષ્ઠિર છો, ભીમસેન છો કે અર્જુન છો જે મને પિતાની જેમ આક્રમણ કરીને સ્ત્રીઓના સમાચાર પૂછો છો? એટલે બૃહન્નલા લાગે અભિમન્યુ અપી કુશલી દેવકી પુત્ર કેશવ, શું દેવકી પુત્ર એટલે દેવકીનો પુત્ર કૃષ્ણ એ કેશવ એટલે કૃષ્ણ એ કુશળ છે ને? અભિમન્યુ દેવકી પુત્ર કૃષ્ણ કુશળ છે? અભિમન્યુ પ્રથમ તત્ર ભવતા અપી નામના, શું તે મહાશયને પણ નામથી બોલાવવામાં આવે છે? અથવા કિમ હા કુશલી ભવતઃ, ભવતઃ એટલે તમારા, સંસૃષ્ટઃ એટલે સંબંધી તમારા સગાવાલા કૃષ્ણ એ પણ સુખી છે, કુશળ છે, તમારા તે સંબંધી કુશળ છે. ઉભો એટલે બંને પરસ્પરમ અવલોકયત એકબીજાને જુએ છે. ફરીથી આ બંને સમાન બૃહન્નલા કહે છે અભિમન્યુ દેવકી પુત્ર કૃષ્ણ કુશળ છે? એટલે અભિમન્યુ કહે છે શું તે મહાશયને પણ નામથી બોલાવવામાં આવે છે? હા અથવા એટલે હા આપના તે સંબંધી કુશળ છે. સંસૃષ્ટ એટલે સંબંધી, બંને એકબીજાને જુએ છે. અભિમન્યુ આગળ કહે છે કથમ ઇદાનીમ સૌજ્ઞાન્તિ મહસ્યતે, કથમ ઇદાનીમ એટલે ઇદાનીમ ત્યારે શા માટે મને અવજ્ઞાપૂર્વક, અવજ્ઞા સાથે મસ્કરીપૂર્વક ત્યારે મને શા માટે મસ્કરીપૂર્વક હસી કાઢવામાં આવે છે, હસવામાં આવે છે મારા ઉપર? અત્યારે શા માટે મને જાણી જોઈને મારી અવગણના કરવામાં આવે છે અથવા મને હસી કાઢવામાં આવે છે? એટલે બૃહન્નલા અર્જુન કહે છે ન ખલુ કિંચિત, આવું ખરેખર કંઈ નથી. તમ તું પાર્થપુત્ર, હું તો પાર્થનો પુત્ર છું.
પાર્થ એટલે અર્જુન, અર્જુન એક નામ, પાર્થ પુત્ર એટલે અર્જુનનો પુત્ર એટલે કોણ? અભિમન્યુ. તું તો અર્જુનનો પુત્ર છો. જનાર્દન, જનાર્દન એટલે કૃષ્ણ, શ્રી કૃષ્ણ. તવ માતુલ, માતુલ એટલે મામા, એ તારા મામા છે. કૃષ્ણ તારા મામા છે. તવમ ચ તરુણ, તું તરુણ એટલે યુવાન છો. તથાપિ છતાં પણ તેન પદાતિના ગૃહિત, પદાતિના એટલે એક પગપાળા, પગે ચાલીને માણસ ચાલનાર, પગપાળા દ્વારા પગે ચાલનાર સૈનિક દ્વારા પકડાયો હતો, પકડી કાઢવામાં આવ્યો. ફરીથી બંને સવાલ. અભિમન્યુ કહે છે શા માટે જાણી જોઈને મને હસી કાઢવામાં આવે છે? તો શા માટે અવજ્ઞાપૂર્વક મને હસી કાઢવામાં આવે છે? એટલે અર્જુન કહે છે એવું ખરેખર નથી. તું અર્જુનનો પુત્ર છો. કૃષ્ણ તારા મામા છે. તું યુવાન છો. છતાં પણ એક પગપાળા ચાલનારાએ તને પકડ્યો, અથવા એ પગે ચાલનારા સૈનિક દ્વારા તું પકડાયો. અભિમન્યુ કહે છે અલમ સ્વચ્છંદ પ્રલાપે, સ્વચ્છંદ પ્રલાપ એટલે મન ફાવે તેમ બોલવું, મન ફાવે તેમ બોલવાનું તમે રહેવા દો. અસ્માકં કુલે આપણા કુળમાં આત્મશ્લઘા, આત્મ પ્રશંસા, પોતાના વખાણ કરવા, સ્વ પ્રશંસા એ ઉચિત નાસ્તિ, ઉચિત નથી. રણભૂમો, રણભૂમિમાં હતેસુ નાયનાઓમાં સરા, સરા એટલે બાણ, સરાને બહુ છે બાણને. પશ્ય જુઓ નામ વિના નામ અંતર ન હોઈ શકે, બીજા કોઈનું નામ દેખાશે નહીં. અભિમન્યુ કહે છે મન ફાવે તેમ બોલવાનું રહેવા દો. આપણા કુળમાં આત્મ પ્રશંસા યોગ્ય નથી. રણભૂમિમાં હણાયેલાઓમાં બાણોની જુઓ, હણાયેલાઓમાં બાણોની જુઓ. મારા વિના બીજા કોઈનું નામ દેખાશે નહીં. રણભૂમિમાં જે યોદ્ધાઓ પડ્યા છે, મૃત્યુ પામેલા, એના બધાના શરીર જુઓ, એના ઉપર જે બાણ લાગેલા છે એ અભિમન્યુ એટલે પોતાની પ્રશંસા કરતા, એ સિવાય બીજા કોઈનું નામ નથી. બૃહન્નલા આત્મગતમ, બૃહન્નલા અર્જુન મનમાં કહે છે સમ્યક આત્મા, બરાબર માં કહ્યું, બસ સાચું કહ્યું. મોટેથી કહે છે પ્રકાશને મોટે. એવમ વાક સમુદ્ય, વાક સમુદ્ય એટલે વાણીની ચતુરાઈ. આ પ્રમાણે વાણીની ચતુરાઈ. કિંમત તેમ પદાતિના વૃત્તિ, તો શા માટે તને પગપાળા ચાલનારાએ પડ્યો? આટલામાં આપણે આવતા કાટો ચાલી ગયો, તો એક પગે ચાલનારાએ તને કેમ પકડ્યો? ફરીથી અભિમન્યુ કહે છે મરજી મુજબ બોલવાનું રહેવા દો. આપણા કુળમાં આત્મ પ્રશંસા યોગ્ય નથી. રણભૂમિમાં હણાયેલા ઉપર બાણોની જુઓ. મારા વિના બીજા કોઈનું નામ દેખાશે નહીં. અર્જુન કહે છે મનમાં સાચું કહ્યું કુમાર. મોટેથી કહે છે આ પ્રમાણે વાણીની ચતુરાઈ, તો શા માટે પગે ચાલનારાએ તને પકડ્યો? અભિમન્યુ કહે છે અશસ્ત્ર, અશસ્ત્ર એટલે શસ્ત્ર વગર, નિશસ્ત્ર. મારા પાસે હથિયાર નહોતા, શસ્ત્ર નહોતા, એટલે મેં પકડ્યો. અશસ્ત્ર નિશસ્ત્ર એવો, તો શસ્ત્ર વગરનો એવો. માં અભિગતા હોય, માં એટલે મારા, અભિગતા એટલે સામેથી આવેલું, અભિગતા સામે આવેલું. અસ્મિ ગ્રહણ એટલે હું પકડાયો. નિશસ્ત્ર એવો મારા સામે આવેલો, તો નિશસ્ત્ર એવો હું મારા સામે આવેલો, એથી હું પકડાયો. અભિમન્યુ શસ્ત્ર વગરનો એવો હું સામે આવેલો એટલે પકડાયો. રાજા ત્વરેતા, ગ્રહણ કરતો એટલે પકડાઈ ગયો. ત્વરેતા ઉતાવળ, જલ્દી, ત્વરા, ત્વરા એટલે જલ્દી, ઉતાવળ કરો, ઉતાવળ કરો. કુમાર અભિમન્યુ જલ્દી કરો, જલ્દી કરો. અભિમન્યુ રાજા કહે છે ગૃહન લાયકા કુમાર, કુમાર આ બાજુ, આ બાજુ.
એસ મહારાજ આ મહારાજ છે ઉપસર્ગતુ કુમાર ઉપસર્ગતુ એટલે પાસે જાઓ તેની પાસે જાઓ કુમાર ફરીથી અભિમન્યુ કહે છે નિશસ્ત્ર એવો હું સામે ચાલીને આવ્યો એટલે પકડાયો પણ નિશસ્ત્ર એવો હું સામે આવેલો એટલે પકડાયો રાજા અભિમન્યુ જલ્દી કરો દુરંધરા કહે છે આ બાજુ કુમાર આ મહારાજ છે એમની પાસે જાઓ અને નંબર 51 જોઈએ આપણે 52 માં પેજ ઉપર છે પછીના વિડિયોમાં આપણે જોઈશું અસ્તુ પુનઃ મિલામઃ જયતુ સંસ્કૃતમ જયતુ ભારતમ